વચનામૃત ગઢડા પ્રથમ 49. સ્વામિનારાયણ રે સંવંત 1876 મહાસુદી 14ને દિવસ સંધ્યા સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 2 દિવ્યો બળતી હતી અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને 2 હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફક્કર રહે છે. મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે. માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. તે અંતરદ્રષ્ટિ શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદ્રષ્ટિ નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતરદ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાર દ્રષ્ટિ છે. પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે,
હવે તો બે જણ થઈને સામસામા પ્રશ્ન ઉત્તર કરો. પછી ઘણીવાર સુધી પરમાંશે પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા. તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા. સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજમાન છે અને એમણે સભાને આજ્ઞા કરી કે તમે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કહે છે, ભગવાન, તમારા સ્વરૂપમાં જે વૃત્તિ રાખીએ છીએ એ બહુ જોરે કરીને રાખવી પડે છે. અને આ જગતના જે પદાર્થો છે તેમાં વૃત્તિ એની મેળે જ રહેશે. એનું શું કારણ છે? એ શું કહે છે કે તમારી મૂર્તિથી જ બધું સુખ થવાનું છે. જન્મ આપનાર તમે છો, લઈ જનાર તમે છો, બુદ્ધિ આપનાર તમે છો, અને આમાંથી કશું મળે એવું નથી. કાંઈ એ એમાં જાય છે કેમ? એનું કારણ શું છે? ન જવી જોઈને આ જાય છે, એનું કારણ શું છે? મનોવિજ્ઞાન જુદું, મન છે એ જુદી વસ્તુ છે અને આ વૃત્તિ એ જુદી વસ્તુ છે. એ બધામાંથી કાઢીને સ્વામિનારાયણમાં લઈ જવાની વૃત્તિને, એ જ્યાં ત્યાં ચોટી છે. વળી પાછા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો મહિમા જાણે છે. એ મૂર્તિ દ્વારા જ બધું થયું. જે જીવના શિવ થયા એ આ મૂર્તિ દ્વારા જ થયા. જેટલું કંઈ સુખ છે એ બધું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જ રહેલું છે. જેટલા યોગ પામવા હોય એ બધા એમની મૂર્તિ દ્વારા જ પમાય છે. એ જાણે છે, છતાંય આ વૃત્તિ જતી નથી તમારા સ્વરૂપમાં અને જગતમાં એની મેળે જાય છે. એનું કારણ શું? એવો અલૌકિક પ્રશ્ન અને અલૌકિક ઉત્તર થશે. ત્યારે શ્રીજી મહારાજ પોતે કહે છે, ભગવાનનો ભક્ત હોય, બીજાનો તો આ વિષય જ નથી આવતો. જે જગતનો જીવ હોય એનો તો આ વિષય નથી આવતો. ભગવાનનો ભક્ત એટલે સ્વામિનારાયણની ભક્તિ કરતો હોય. હવે ભગવાન પોતે કહે છે કે ભગવાન વિના બીજે એની વૃત્તિ જ રહે નહીં, ભગત હોય નહીં. ત્યારે શ્રીજી મહારાજે હજારો માણસોને આમ લાઈન કરીને એટલું બધું ભજન કરાવે, પછી એને બીજું કોઈ હોજ જ ન પડે. મહેમી ગાંડા જેવા થઈ જતા, બાવરા બની જતા. એટલું એમણે ભગવાન સ્વામિનારાયણે એટલું ભજન કરાવ્યું આ જીવ પાસે, અને એટલી વૃત્તિ દ્રઢ કરાવી, એટલે બીજી વૃત્તિ જ ન જાય કે એવા એને માણસો તૈયાર કર્યા. ત્યારે આમ જમે તોય સ્વામિનારાયણની મૂર્તિમાં અન્ન જાય. ભગવાન સ્વામિનારાયણે એટલું ભજન કરાવ્યું આ જીવ પાસે, અને એટલી વૃત્તિ દ્રઢ કરાવી, એટલે બીજી વૃત્તિ જ ન જાય કે એવા એને માણસો તૈયાર કર્યા. ત્યારે આમ જમે તોય સ્વામિનારાયણની મૂર્તિમાં અન્ન જાય. એક સચિદાનંદ સ્વામી થઈ ગયા, અને ગઢપુરમાં ઉત્તમરાજને ત્યાં ભાગવત વંચાતું હતું. એમાં દુર્વાસા મુનિ આવ્યા અને 100 ગોપીના થાળ ખાઈ ગયા એ વાત આવી. એટલે જીવુબાએ કહ્યું કે ભગવાન 100 ગોપીઓના થાળ દુર્વાસા ખાઈ ગયા અને ઉપવાસી રહ્યા, એ વાત આવા ડિંગ કથામાં મારે છે. ડિંગ એટલે કંઈ ચલાવી રાખે એમનું, એ ડિંગ કહે છે.
ભગવાને કહ્યું કે હવે અત્યારે એ વસ્તુ જવા દો, કોઈક વખત એનો તમને ઉત્તર આપીશ. એમાં 1000 સંતોની હરિભક્તોની રસોઈ કરેલી જીવબાએ, અને સચિદાનંદ સ્વામીને સવારમાં બોલાવ્યા અને આવ્યા કે તમારે રહેવાનું દાદા ખાતરની વાડીમાં, એટલે જમવાનું મોડું થાય, એટલે અત્યારે થોડુંક તમે ખાઈને જાઓ. કે સારું મહારાજ. એને બેસાડેલા ઓરડાની ઓસરીમાં ભગવાન ત્યાં બેઠા, અને આમ નાક નાક જ કરે, અને એવું મોઢામાં નાક નાક કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ 1000 માણસની રસોઈ ખાધી. એ પેટ જો થાય તે તો જાય જ નહીં, પણ એ ગયું ક્યાં? તો કે એ રીતે જ એની અલૌકિક એ ભગવાનના શરીરમાં ગયું. ત્યારે એ બધું જ ખાઈ નાખ્યું. પછી સચિદાનંદ સ્વામી કહે છે, મહારાજ હું હવે પ્રસાદી લેવા ક્યારે આવું? જીવબા કે રહેવા દીધી હોય ત્યારે આવવાનું છે ને અહીંયા. એ એના પ્રસંગો છે. ભગવાન સ્વામિનારાયણે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં મૂર્તિનો સંબંધ રાખો, એણે બહુ શીખવાડ્યું લાખો લોકોને. જો એ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર ન આવે, આ યોગ તો કોઈ જાણતું જ નથી. ભજન હોય તો લુખું, કીર્તન હોય તો લુખું, દર્શન કરે તો જીવ નહીં. આ એમણે કરાયું બહુ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એને એ જ ફિકરે કે મારો વૃત્તિ જગતના પદાર્થમાં નહીં રહે, અને આ ભગવાનના સ્વરૂપમાં એ તેને ફિકર રહે, ઉઠવામાં રહેશે જ નહીં, ખબર જ નહીં કાંઈ. મેં તો રાતનો દાડાનો ખબર નહીં, 6 મહિના સોઈ રહ્યા, પડી રહ્યા. ત્યારે એ વૃત્તિ જે છે એ જ કામ કરે. વૃત્તિ વગરનું આખું નકામું છે બધું. જેની રક્ષા થઈ એને ભગવાનમાં વૃત્તિ જોડી, આકારમાં વૃત્તિ જોડી, એને વૃત્તિ કહે છે. જેની રક્ષા થઈ, જેની નોંધ થઈ, એની વૃત્તિ જ નહીં. આમ તો લુખું કરે, વૃત્તિ નહીં. ત્યારે વૃત્તિ છે કિંમતીમાં કિંમતી, એટલે આપણી જે વૃત્તિ છે એ સ્વામિનારાયણની મૂર્તિમાં ચોંટાડવી. એ બ્રહ્માંડ સ્વામીને ભગવાન સમજાવે છે. અને જો મારામાં વૃત્તિ ન ચોટે તો તમે ભગવાનના ભગત નહીં. ચોટે નહીં એટલે ત્યારે વૃત્તિને મૂર્તિમાં રાખ કરવાની એ શરીર મારા શીખવાડી. વૃત્તિ જોડી તો ભગવાન તમારી ભેણ જ છે, અને ભગવાન પોતે છે, અને હજારો સંતો જોડે છે. એવી વૃત્તિ કરો તો પણ એ તમારી પહોંચ છે. તમને કહે ને ભગવાન તમારે કંઈ કામ છે, એ તમે બોલો નહીં સાંભળે, પણ એ કહે બધો વૃત્તિમાં જ. તે મને કેમ યાદ કર્યો? એમ કે ભગવાન શું કામ? મહારાજ કશું કામ નથી, મેં તો તમારા દર્શન કરવા હતા. જ્યાં હજારો હરિભક્તોની રક્ષા થઈ એનું કારણ છે એની વૃત્તિ. અને જેની વૃત્તિ ભગવાનનામાં ગઈ એ જ પુરુષોત્તમ નારાયણનો ભગત છે, બીજો નહીં. ત્યારે એ વૃત્તિ છે એ કિંમતીમાં કિંમતી વસ્તુ છે. એ બ્રહ્માનંદ સ્વામી નામ જાવશે, અને બ્રહ્માનંદ સ્વામી છે એ વૃત્તિ હવે જોડશે પૂરી. પ્રાણ થકી છે મને પ્યારો સહજાનંદ. પ્રાણ થકી છે મને પ્યારો, પ્રાણ થકી છે મને પ્યારો સહજાનંદ. પ્રાણ થકી છે મને પ્યારો. શ્યામ ચતુર્વર ઘન શ્યામ ને
श्याम चतुर्वर घन श्याम ने न करूं पल एक न्यारो सहजानंद प्राण थकी छे मन प्यारो हૈડાનો હાર મારા તાવિથ તનડાનો હૈડાનો હાર મારા તાવિથ તનડાનો વાલો મનડાનો મેરમ મારો સહજાનંદ પ્રાણ થકી છે મને પ્યારો રસિક સલુણો મારા હૃદયા મરાકો રસિક સલુણો મારા હૃદયમાં રાખો સહજાનંદ કામણગારો સહજાનંદ પ્રાણ થકી છે મને પ્યારો બ્રહ્માનંદ કહે ઘડી દૂર ન મેલું ब्रह्मानंद कहे घड़ी दूर न मेलो घन श्याम धर्म दुलारो सहजानंद प्राण थकी छे मन प्यारो प्राण थकी छे મને પ્યારો સહજાનંદ પ્રાણ થકી છે મને પ્યારો એટલે વૃત્તિ જે છે એ કિંમતીમાં કિંમતી છે. ભગવાન સ્વામિનારાયણની માનસી પૂજા કરવાની પણ વૃત્તિ જોઈન્ટ કરવી પડે. એટલે મૂર્તિ તમારી પાસે આવે, તમે એમને સ્નાન કરાવો, વસ્ત્ર પહેરાવો, હાર પહેરાવો, આરતી કરો, પણ એ આવે વૃત્તિમાં જ. ત્યારે સંતો ભગવાનને મૂકીને ગામડે જતા મનુષ્યની પાસે એ ગયા કેમ? તો કે વૃત્તિથી ભેળા જ રહેતા ભગવાન. એક સંત હતા, તે ગેલામાં ગઢપુર મંદિરના પથ્થર ખોદતા હતા, પણ મૂર્તિ સામે ને સામે દેખાય કે ભગવાન આઘારો સેજ તમને વાગી જશે. હવે એ ક્યાં હતા? યાર એ વૃત્તિમાં જ છે. ત્યારે ભગવાનનો ભગત હોય ને વૃત્તિ જે છે એ ભગવાનના સ્વરૂપમાં ચોટે અને વૃત્તિ રે ત્યારે એ ભગત ગણાય છે. જેની વૃત્તિ જ ન રહે એ ભગવાનનો ભગત જ નથી. ત્યારે એ આમ છે, બહુ થોડા શબ્દો સમજાવેલા, પણ તમામ શાસ્ત્રો સાર લઈ લે, તમામ જ્ઞાન લઈ લે, તમામ તીર્થો લઈ લે, કારણ કે અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમના એમાં વૃત્તિ જોડવાની, એટલે બાકી કશું રહેતું નથી. ત્યારે એ વૃત્તિ છે કિંમતીમાં કિંમતી છે. શ્રીજી મહારાજમાં વૃત્તિ જોડતા એક શું જમે છે, શું કરે છે એ જોઈ શકતા એને આ સંપ્રદાય યાદ કરે છે. એ વૃત્તિ છે. શ્રીજી મહારાજ જે સમયો જ્યાં જ્યાં કર્યો હોય તેને વૃત્તિ દ્વારા ચિંતવે કે ભગવાન અહીંયા સમયો કર્યો
ભગવાન આ પ્રમાણે વસ્ત્ર પહેર્યા હતા, ભગવાને આ પ્રમાણે લાડુ આપ્યા હતા, ભગવાન આમ બેઠા હતા, એ વૃત્તિમાં જ એ બધો વૃત્તિ વસ્તુ છે. વૃત્તિમાં જ બધું આવી જાય. તમામ વસ્તુ સમયા, ઉત્સવ, ભજન, મહિમા, માતમ જે કે એ વૃત્તિમાં જ આવે. વૃત્તિ બહાર કાંઈ ન જાય. અને જો વૃત્તિમાં ના આવ્યું તો એ ભગવાનનો ભગત જ નથી. સ્વામિનારાયણનો ભગવાનનો સ્વરૂપનો મહિમા જે છે એ પણ વૃત્તિમાં જ આવી છે કે આવા જ છે ભગવાન. આ સંપ્રદાયમાં બધા સાધુ એકાબીજાને દંડવત કરે એનું કારણે એની અંદર મૂર્તિ રહેશે. સામે સાધુ આવે મળે તો એ એને દંડવત કરે, પહેલા એને દંડવત કરે, શાને કારણે કરે એનીમય મૂર્તિઓ રહેશે. અને સાધુ બાથમાં ગાળેલી ભેટતા એની અંદર મૂર્તિઓ રહેશે. જે હરિભક્તો સંતોને પગે લાગતા દંડવત કરતા અને એના પગ ચાંપતા એનું કારણે છે કે એના શરીરની અંદર મૂર્તિ રહેશે. એક સંત હતા ભુજમાં, તે આમ વત્તી જ એમની અખંડ એમાં તે મૂર્તિને જે લુગડા પહેરાવ્યા હોય, જે શણગાર કરાવ્યા હોય એ એમને ત્યાં બેઠા જોઈ શકે, એટલી વૃત્તિ. પછી અમદાવાદ આવેલા, ત્યાં પણ આમ બેસી રહ્યા આસને આમ નમજ, પણ ભગવાને જે વસ્ત્ર પહેર્યા હોય, જે થાળ કર્યો એ અહીં બેઠા બેઠા કે એ વૃત્તિનું કારણ છે. જીવબા 500 ગાવ સુધી ભગવાન શું કરે છે એ વૃત્તિ દ્વારા જ જોઈ શકતા, બીજું કયા સાધનથી જોવાય. હજુ દુનિયાનો આ વિજ્ઞાન આને હજુ આંબી શક્યું નથી. ત્યારે જીવબા કે સભામાં કે ભગવાન અત્યારે આ પ્રમાણે કર્યું, આ પ્રમાણે જમ્યા, આ પ્રમાણે સમય, અહીં બેઠા બેઠા જ કે ગરડે. એ વૃત્તિનો વિષય છે. ભગવાનનો ભગત હોય એને જગતમાં વૃત્તિ રાખવી જ કઠણ છે. એવા ભગવાને માણસો બનાવ્યા. એક ફેરે સંતો અને હરિભક્તો કંઈ સ્નાન કર્યું, એમાં વૃત્તિને ભગવાનમાં ન રાખી તો કે તમે મલિન સ્નાન કર્યું, અશુદ્ધ. મારી મૂર્તિ સંભાળીને તમે સ્નાન કરો. એટલે આપણી કોઈ પણ ક્રિયામાં શરીરમાં જે લાવે છે, બગાવું હું ખાય તો એ સ્વામિનારાયણ, છીક આવે તો એ સ્વામિનારાયણ, હોવે તો એ સ્વામિનારાયણ, એ આવ્યું એનું કારણ શ્રીજી મહારાજ છે. એ ત્યાં કોઈને લાંબી ખબર જ નહીં. વૃત્તિમાં તો કોઈ જાણે જ નહીં, ખબર જ નહીં. અને જગતના જીવ છે, હવે એ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન રહે તો એ ભગવાનનો ભગત જ નહીં. બધું થવાનું છે વૃત્તિમાં જ. એક મોટા સંત હતા, એ મંડળ લઈને જુનાગઢ ગયેલા અને ગિરનારમાં કંઈ જો ગયેલા. એમાં એક નદી હતી, એમાં એટલું પૂર આવ્યું અને વરસાદ ધોધમાર પડે. એ બીજે ક્યાંય નીકળાય એવું હતું નહીં ને એમાં પડ્યા ને એમાં પાણીનું પૂર આવ્યું, તણાવવા માંડ્યા. પણ એ સંત વૃત્તિ દ્વારા ભગવાને સંભાળે છે. તે ભગવાને પાણી સ્થિર કરી દીધું અને સંતો બહાર નીકળ્યા. અને પછી ભગવાને કહ્યું તમે આ ધ્યાન રાખતા નથી, આવું કરો છો. કે ભગવાન અમારે એમ તો ગમે અમે નીકળી જશું, પણ બધું વૃત્તિ દ્વારા જ. ત્યારે જે મૂકવાનું છે એની સામે નહીં જોવાનું, જે રાખવાનું છે એની સામે શ્રીજી મહારાજ શીખવાડે છે. ત્યારે બ્રહ્માનંદ મુનિએ આ જગતના જીવ વિશે એમણે લખ્યું છે, બહુ લખ્યું છે, હદ વગરનું લખ્યું છે. એટલે તમે આ જગતના જીવ હોય એ કરે એમ નહીં કરતા. આપણે મય હરિભગત હોય, લ્યો આમ મંદિર જતો નથી તો 3 માળનું મકાન અને મારે તો ગોલકી છે એમ ન બસ કહો. તારે ગોલકીમાં ભગવાન આવશે ને આ ગોલકીમાં જમ આવશે એ ખબર નથી. આ ભીલ છે એને ત્યારે કોદા રેડ પડી કશાય નહીં, એને લબક લબક થાય કાંઈ નિરાતે રાતે ઘરડતા હોય, કાંઈ પણ નહીં, તાળું નહીં, કૂચી નહીં, કેટલી નિરાતે. અને આને હાકન પેલું કોખે છે ઊંધું,
જે બધું મૂકીને ભગવાન ભજવાના એના બદલે પહેલા જેવું એ ખોળે છે. આ મંદિરનું વાંકું બોલે છે તો એ 3 માળનું મકાન ને 3 ગાડીઓ. જોયા જગતને જોયો એને. અને હું રોજ મંગળાને શણગાર કરું છું તો મારી આ દશા. પહેલાની દશા હજુ તો જોજે કેવી થાય છે. એ તો ઊંધે શીર ઢળ છે જામ. એ પેલું ગણિત ખોટું ને આનું પોણા ભાગના આ ગણિત કરે છે જગતના મતલબ. એ જગત વિશે બ્રહ્માનંદજી એ તો જગત મૂક્યું છે એને. એ તો ભગવાન ભજવા આવ્યા છે તો એ કહે છે બોલતે અજ્ઞાની સમજ ક્યાં સૂતા. અજ્ઞાની મોટા ભાગના હોય જ રહે છે. મોટા ભાગના હોય. હાજે હમી હાથના હોય છે સવારે 8 વાગે ઉઠે છે. પાછા બપોર ખાઈને પડે છે તે રાતે હાંજના 4 વાગે જાગે છે. અને બેઠા હોય તો આમ ડોલા ખાતા દરરોજ ઊંઘે જ છે. ચાતક ચકવા ચતુર પ્રતિદિન ફરે ઉદાસ. ખર ગોળ ને મૂર્ખ નર સુવે નિજવાસ. એટલે બેઠા જ હોઈ રહ્યા. હાવ જ હોઈ રહ્યા ને. ખાવાનું કે લા ઓઠ હવે ઘડીક પછી વાત હમણાં ઊંઘ આવીશ. એક ગામમાં એક આમ હરિભગત હતો પણ એ જરા તેજ હતો એટલે એને કહી મેલું કે મને કોઈ જગાડવો નહીં. એટલે હાજે હુવે અને સવારે ન જાગે ઠેઠ હાજે જાગે અને જગાડે તેને ચડાવી જ દે. દરરોજ ઊંઘી ઊંઘ કરે. અજ્ઞાની સમજ ક્યાં સૂતા જમકા ખાયગા જુત્તા. હવે એનું જોડું એ લગભગ 1.5 મણ હોય. આ ખમે એક પડ્યો દાંત બાદ બધું ભાંગી નાખ્યું. તહા શિર ધુની પછતાવે ધની ધની વિના કોણ છોડાવે. અત્યારે જેનો કોઈ ધણી હોય જેલમાં પૂર્યો તો કોણ એનો બાપો છોડાવે? છોડાવવા જ કયો આવે એટલે ત્યાં બેસી જ રહેવાનું. ધણી વગરનો કોણ તને છોડાવે? અને ધણી હોય તો સાહેબ લાખ રૂપિયાનો જામીન થાય પણ મારે છોડાવવો છે, હું પછી જ ખાવાનું છું. પણ ધણી હોય તો ક્યાંથી આ લોકો શોધી કાઢ્યું? આને કોણ છોડાવે? બેહી રે. હાલિયા નહીં સંત કા શરના. આની પાસે બધા ગયો જ નહીં ને એની પાસે શું લેવાનું? ભાઈ કશું લેવાનું. ત્યાં શું દાટ્યું? ત્યાં દાટ્યું હોય ત્યાં ખોદાવા. લિયા નહીં સંત કા શરના. ગેલો જ નહીં કોઈ દાડો. અને જાય તો શું કે એની પાસે શું દાટ્યું છે? એ તો આપણે પાસે રોટલા ખોળે છે. એક ગામમાં એક કથા બેઠેલી અને મોટો માણસ એ બે આમ તો આમ. તે કથા જ્યારે પેલો પુરાણી વાંચે ત્યારે માથું આમ કરે. એટલે કથા કરનારને એમ કે વધારે આ સમજે છે ને એમાં આનંદ જ આવે છે. પછી એને કથા કરનારે પેલા શેઠને કીધું, શેઠ તમારા છોકરાને લાવો તો કેવું સારું, લાવતા હો તો. ત્યારે પેલો આમ આમ ડોકું કરનારો કહે છે, એ જો આ તમારી કથા સાંભળે તો દુકાન છે ને હું તો આમ તમે કથા કહો છો એટલે માથું આમ કરું ઉપરથી નેડી જાય કે. કથા કરનારો બહુ પસ્તાળો બિચારો. હું તો આમ જો કે આજે એને આમ આમ કરશે એટલે એને અનુભવ આવે.
મને આમાં તમારું કંઈ અડેવું નથી કે હાલિયા નહીં સંત કા શરના શીખ્યા એક ઉદર કા ભરના. આખો દાડો એ જ સ્ત્રી આવશે એટલે વાંધો નહીં આવે, શાક ને દૂધ આવી રહેશે. હું ગયો તો અમદાવાદ થોડા દિવસ પહેલાં, મારી જોડે ગરીબ માણસ હતો છોકરો, તે મેં કહ્યું હા જો આ બધી ભૂખ જાય છે. મેં કહ્યું પેલી ગાડીઓ અને બાડીઓ સ્કૂટર હડે હડ જાય ને, મેં કહું આ બધી ભૂખ જાય. એટલે ભૂખ કેમ? મેં કહું ખાવા તો દોડે બધા. યા તો બહુ દોડે તારે, અહીં તો નરી ભૂખ છે કે તો આપણે તો કંઈ વાંધો નહીં, આના કરતાં સારું આપણે ઘેર ઘેર ઉદરકા ભરના, બીજું કાંઈ પણ નહીં. રહ્યા પરનાર સેરાજી, એ કોકની બૈરી લઈ આવ્યો પરણ્યો તારે, બસ એમાં રાજી. શું ભાઈ આવી છે અને આવી ત્યારના પગલાં પડ્યા, ત્યારનું ઘરમાં હક પડ્યું કે બધા ઘણા કે ને આ બહુ એવી આવી, એ જ્યારે જોઈએ ત્યારે ચા કરી આવે, જે કે હવે કોઈ જાતની ઉપાધિ નહીં રીતે. હજુ તો બહુ જોડે આવશે રોટલી કરી હાલવા. હરયા પર નાર સેરાજી, ગઈ સબ હાથ સે બાજી. બધું કાંઈ પણ ન મળે, હાથમાં આવ્યું હોય પછી બાજી ખલાસ, કાંઈ પણ નહીં. હા માયાયતિ પાપ સે જોડી, ચલે નહીં સંગ એક કોડી. आगे तो कठिन है रास्ता, जाएगा हाथ कसता, जाएगा हाथ को घसता. બધા કહેશે આમ કાંઈ વળ્યું નહીં, જવાનું છું એમ કરે. આવું જાણતો નહોતો, હાથ ઘસીને જવાનું, ઘસમ બધું મૂકીને જવાનું. બ્રહ્માનંદ કહત હૈ ભાઈ, ભજો હરિ ચરણ લે લાઈ. मटे सब जन्म का फंदा, करे जो मेर व्रज चंदा. अज्ञानी समझ क्या सोता, जम का खाएगा जूता. એટલે જગતના જીવ છે એની વૃત્તિ પરમેશ્વરમાં જાય જ નહીં, આમાં જ જાય. બધી 24 કલાક અખંડ એમાં જાય. એવા શ્રી મહારાજે કઈ એટલે નંદ સંતોએ જગતના જીવ કેવા છે એની વાત કહી છે. ત્યારે આપણે પેલું જોઈએ, કયું આ મૂકવાનું છે, આમાં કંઈ છે નહીં એ જોઈએ. એટલે ઘણા એવા માણસો હોય સ્વામિનારાયણને માનનારા હોય પણ માને પેલું, અને ખરેખર હવળા પૂજેલા તે મકાન જબરદસ્ત, ખાવાનું ખરેખરું, ને આપણે માળા ઘૂમડી છે તો પણ કાંઈ ન મળે, પેલા જોડી મેળવે છે. હવે એ તમને ના પાડે છે. અહીં તો બધું મૂકી અને બધામાંથી વૃત્તિ કાઢી અને સ્વામિનારાયણમાં જોડવાની કહી છે. માટે ભગવાન કહે છે
જેને પરમેશ્વર એટલે સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો કહેતા સ્વામિનારાયણનો ભગત જ નહીં. વૃત્તિ આમાં નથી એટલે પછી આ જગતના જીવની કેટલી વૃત્તિ આમાં છે. અને ભગવાન કહે છે એ બ્રહ્માનંદજી કે કોઈ સત્સંગમાં આવતો હોય તો ધીમે ધીમે સંતોની વાત સાંભળી અને પરમેશ્વરનો ભક્ત થશે, ત્યાર પછી એમાં જશે, નહીં તારા જાય જ નહીં. વળી બ્રહ્માનંદ સ્વામી ભગવાનને પૂછ્યું, એ ભગવાન તમારા સ્વરૂપમાં વૃત્તિ રાખ્યાનું સાધન શું? એ કયું અમારે કરવું? એનું સાધન કહે છે. ત્યારે ભગવાન કહે છે અંતરદ્રષ્ટિ છે. હવે અંતરદ્રષ્ટિ એટલે શું? કાં તો એને તમારે આત્માની અંદર મારી મૂર્તિ ઉતારવી અને એની અંદર તમારે જવું, ત્યાં જોવો મને, એટલે તમારી ભેગો જ રહું, તમારા આત્માની અંદર જ રહું, તમારા દેહની અંદર જ રહું. એક એ શીખવાડે છે. ત્યારે એ શીખવાડ્યું ભગવાને. આ બ્રહ્માંડમાં આ વિદ્યા નહીં, આત્માની અંદર ઉતરે ભગવાન એ વિદ્યા નહીં, કોઈ જાણે પણ નહીં, કોઈને ખબર પણ નહીં. ત્યારે કરોડો જીવોએ આત્માની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ઉતારી અને ત્યાં પ્રકાશ કર્યો અને થયો. મૂર્તિ આવે એટલે પ્રકાશ થઈ જ જાય. સૂર્ય આવે એટલે એનો તડકો પ્રકાશ થઈ જ જાય. એમ આત્માની અંદર મૂર્તિ ઉતારી અને ત્યાં જે મૂર્તિ ઉતારનારો ત્યાં પણ એ સાકાર થઈને અંદર જાય અને ત્યાં ભજન કરે. એ ભગવાને શીખવાડ્યું. એ તો બહુ લાખો લોકોને શીખવાડ્યું એને. અને આપણા નંદ સંતોએ બહુ જ ગાયું. અને એ પછી કઈ મૂર્તિ? તો કે જે હું આ પૃથ્વી ઉપર આવ્યો તે, બીજી નહીં. ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે આ કીડીને કુંજરને મેળાપ બહુ કહેવાય. આ જીવને પુરુષોત્તમનો મેળાપ થયો. કીડી કુંજરને મેળાપ જીવન જાણો છો, કીડી કુંજરને મેળાપ જીવન જાણો છો. ક્યાં હાથી અને ક્યાં કીડી, એની જોડે મેળ બેઠો. જેને તપ કરી કરીને થાકી જાય, જપ કરી કરીને થાકી જાય, કેટલું બધું કરે તો એનો મેળ ન બેસે, એ ઘેર બેઠા ચાલીને આવ્યા. એટલી મહેર કરી એમને. ત્યારે જેવા તમે મને જોવો છો, જે મારો આકાર તમે જોવો છો, એ આકારને તમારે જોવાનો, બીજો આકાર એમાં ન આવે, એક જ આવે. ત્યારે એને આત્માની અંદર ઉતારવાના અને એમાં તમારે જોવાના. અને એ મૂર્તિ સામુ જોઈ રહેવાનું. ખેલ ત્યાં જ છે બધો. અત્યારે આપણે ક્યાંક બહાર જઈએ તો જે ગુજામાં પૈસા હોય એ ગુજું જ કિંમતી, એટલે એને પાટલુનમાં દબાવે, આમ લુગડું દબાવે, પણ કાપનારને ખબર અહીં જ કંઈક હોવું જોઈએ. પેલું ખણખણ ખખડે બીડીઓ વાળું એનો અડે. એ મૂર્તિ જે છે એ વિના બીજું જે કંઈ દેખાય, ધામ દેખાય તો એને કામ મુશ્કેલ. અત્યારે જા નાખી હોય પણ એમાં વર ન હોય, શું કામનું? આ તો ચારે હોય, મુંડીને તૈયાર બેઠા હોય, પણ શું કરે ને? મોટું સરોવર હોય પણ એમાં પાણી ના હોય તો શું કરે? મોટું મકાન હોય, 2000 માણસ રહ્યો પણ કોઈ વસ્તી ને શું કરે? એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કોઈ પણ મારું તમે ધામ જોવા જાઓ તો એમાં મને તમે જો ના જોવો તો ધામે પણ શાને કારણે છે? ધામનું કારણ કોણ છે? જોવાના મને છે. ત્યારે ભગવાનની મૂર્તિ વગરનું ધામ દેખાય તોય એ નહીં કામનું. મૂર્તિ જ જોઈએ, એમાં જોઈએ મૂર્તિ. અત્યારે તમે એસટીમાં બેહવા જાઓ
અને એક પૈસા ન હોય અને તમે એમ કહો છો ઊંચી નાતનો છો અને LLB ભણેલો છો, કોટ પાટલું જો કેવું પહેર્યું છે, મારી ટિકિટ લેવાની, હવે સાનો મનો હેઠો ઉતર, લબ લબ કર્યા વગરનો ઉતારી દે. શું નથી? પૈસા નથી. શું તારા ઊંચી નાતના અહીં પેટ્રોલ આવશે? બતાવીશ ત્યાં. આ ડ્રાઈવર એમ કહે છે કે આ ખરેખર માણસ છે, તે એમ આવશે? બધાને પૈસા જોશે. ત્યારે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યો, એની મૂર્તિ સામે ખેલ બધો ત્યાંથી બધા યોગ શરૂ થાય. તમને એની મૂર્તિ સામે જોવો એ તમને તરત યોગ જોડવા માંડે. બેહવું જોઈએ એની સામે. આ દોડે છે પેલા જગતમાં, પછી એને એના મેળો છો બેસે. ત્યારે મૂર્તિ સામે જવો અથવા બહાર જોઈ રહ્યો, બહાર તમારે મૂર્તિ લાવી વૃત્તિ દ્વારા અને એની સામે જોઈ રહ્યો. બેહવાનું મૂર્તિ સામે, જોવાની મૂર્તિ, એનું નામ છે ભગવાનનું ભગત. અને મૂર્તિ જોઈ નથી, ભગવાનનું જ્ઞાન એની પાસે આમ મૂર્તિમાં જ થઈ જાય. અને જેટલા યોગ એને જાણવા હોય એ બધા આના થકી જ થાય. એને નરેશ થવું હોય નરનું, તોય પણ કરિયાલે આતો જ. અક્ષરધામમાં જવું હોય તો કરિયાલે મૂર્તિ છે. ત્યારે જેટલા જેટલા વરદાનો આપ્યા મૂર્તિ આજ આ બ્રહ્માંડમાં ફળે જાય છે. અને દુનિયાએ કીધું એ કંઈ થતું નથી, એ તો માણસ જીવે કીધું છે. એ થાય જ નહીં, એના હાથમાં કાંઈ નહીં, એટલે આ કેમ થાય? ત્યારે અને મૂર્તિ વિના જ્યાં જ્યાં વૃત્તિ જાય, મૂર્તિ વિના જ્યાં જ્યાં વૃત્તિ જાય એ અંતરદ્રષ્ટિ જ નહીં. ત્યારે એ અંતરદ્રષ્ટિ એટલે મૂર્તિને જોવાનો જ અભ્યાસ કરવાનો. દુનિયા બધી કે આમ ભગવાનને ત્યાં ગયો, કોઈએ જોયે કેવું છે ખબર નહીં, ભગવાન કોને કહેવાય તે ખબર નહીં, એ તો ખાલી અમથું છે. ત્યારે ભગવાનની મૂર્તિ સામે દ્રષ્ટિ કરવી, આત્મામાં કાં ઉતારવા અને કાં બહાર લાવવા. પણ જે મૂર્તિ આ બ્રહ્માંડ ઉપર આવી, અત્યારે સ્વામિનારાયણ ભગવાનની એક મૂર્તિ નાનજી મિસ્ત્રી કરતા હતા. એ મૂર્તિનો એક ખરો કર્યો કાગળમાં, અહીં સીધો રે એટલા માટે એને કાગળ નીચે કાગળ મૂકી અને વચમાં મૂર્તિ મૂકી, અને ઉપર ઓશિકું મૂકીને સૂતા. ભગવાન ફરતા ફરતા આવ્યા કે નાણજી કા આખું બ્રહ્માંડ મને પૂજન તું જ ઓશિકે મૂકી, એને સમજાવશે. એટલે મૂર્તિ વગરનું કાંઈ નહીં. જ્ઞાન છે પણ એ મૂર્તિનું, મંદિર છે પણ એ મૂર્તિના, સાધુ જેટલા છે એ મૂર્તિના, મૂળ બધાનું કારણ મૂર્તિ. મૂર્તિ વગરનું કાંઈ પણ નહીં. એટલે અંતરદ્રષ્ટિ કરવી, કાં તો આત્મામાં ઉતારવા કાં તો બહાર રાખવા. પણ એને જોજો જ કરવા પડે મૂર્તિને જ. ત્યારે જેણે જેણે મૂર્તિ સામે બેઠા અને મૂર્તિ સામે દ્રષ્ટિ રાખી, એની સામે શરીર મારે દ્રષ્ટિ રાખી. એ અલૌકિક આ વાત છે. અને ભગવાનના ભગત થાય એને જ આ બેસે. ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદજીને બરાબર બેસાડશે અને બ્રહ્માનંદજી પોતાના આત્માની અંદર વસ્તુ આ ઊભી કરશે અને લાખો માણસ આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જોડાય એવો ઉપદેશ કરશે, એટલા ગ્રંથો કરશે. બ્રહ્માનંદ સ્વામીના તો ઘણા હજુ વિષય આવશે, પણ એક મૂર્તિનો જે વિષય કયો એ ઘણો મહત્વનો છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 49મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.